કમજોરી છે બટ તો બી છે ને શરીરમાં કંઈ જણાતું નહીં. અચ્છા છે આજનું જમવાનું મેં કીધું નહીં, આજે છે ને હું બનાવું છું સેવસળ. સો હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો વાગે છે 12:15 થઈ ગયો છે. સાચેમાં આજે ચિરાગની રજા છે તો આજે અમે બંને શાંતિથી ઉઠ્યા છે. કાલે અમે લોકો જમવા ગયા હતા ને તો જમવાનું છે ને હજી બી બહુ ભારે ભારે લાગે છે. તો અને આજનો પ્લાન એવો છે કે હું અને ચિરાગ જઈએ છીએ મૂવી જોવા. ચિરાગની ઓફ છે તો આજે બહુ ટાઈમ પછી અમે બંને એકલા પિક્ચર જોવા જઈશું આજે. તો બસ આજનો આવો કંઈક પ્લાન છે. તો મેં જમવાનું બનાવી દીધું છે. મેં અહીંયા બનાવ્યું છે કોબીજનું શાક. તો મારે રોટલી કરવાનું બાકી છે. સલાડ કાપીને મૂકી દીધો છે. છાશ બી બનાવી દીધી છે. તો આજનો પ્લાન આવો છે કે અમે બંને મૂવી જોવા જઈશું મડગાંવ એક્સપ્રેસ. હા, એના રિવ્યૂ મેં બહુ સારા સાંભળ્યા છે. અમારા ગ્રુપના બધા જોઈને આવ્યા છે સિવાય દીપાલી ભાભી ને અજયભાઈ. તો આજે ચાલુ દિવસ છે તો એ અજયભાઈ આવી નહીં શકે અને દીપાલી ભાભીને એમની છોકરીની સ્કૂલ છે. તો અમે બંને આજે ફ્રી હતા તો મેં ફોન બી કર્યો એમને કે ચલો આવું હોય પણ એમની છોકરીની સ્કૂલ છે એટલે એ નહીં આવી શકે. તો વાગ્યો છે 1:45 તો હું રોટલી બનાવી દઉં કેમ કે આજે છે ને શાંતિબેન નથી આવ્યા તો વાસણ આજે મારે ધોવાના છે. એ કાલનો વ્લોગમાં જે હિન્દી વર્સિસ ગુજરાતી લખેલું તો આજે હું પોલ મૂકીશ. એકચ્યુઅલી મેં મૂકી બી દીધો હશે હમણાં. તો હું પોલ મૂકીશ કે કેટલા જણને ગુજરાતીમાં બ્લોગ જોવો છે, કેટલા જણને હિન્દીમાં બ્લોગ જોવો છે. તો જોઈએ કે કેટલા વોટિંગ આવે છે એમ. તો કાલે રાતે મેં વિચાર્યું કે હા મારા સબસ્ક્રાઈબર જે લોકો હિન્દીમાં જોતા હશે એ લોકોને કેમ નહીં ખબર પડતી હશે. સોરી, મને રિયલાઇઝ થયું એવું. તો આજે છે ને હું પોલ મૂકવાની છું. તેમાં પ્લીઝ તમે વોટિંગ કરજો કે તમને ગુજરાતીમાં બ્લોગ જોવા છે કે હિન્દીમાં બ્લોગ જોવા છે એમ. હવે છે ને ઉનાળામાં છે ને છાશ વગર નહીં ચાલે એમ નહીં ચિંડો. અને આજે મેં છે ને છાશમાં મલાઈ નાખી છે. જે અમે જયપુર રહેતા હતા ને શું મલાઈવાળી છાશ આવતા હતા તો આજે મેં છે ને છાશની અંદર મલાઈ નાખી છે. મલાઈવાળી છાશ, મલાઈવાળી લસ્સી ફેમસ. બહુ અમે છે ને રાતે 1 વાગે પિંક સિટીમાં ફાલુદો પીવા જતા હતા અને અત્યારે અહીંયા જઈએ છીએ ભાગળ ને ભાગળ 1 વાગે ફાલુદો પીવા જઈએ છીએ. તો બસ અમે જમી લીધું છે. મારે રેડી થવાનું બાકી છે. 1:45 થયા છે તો હું રેડી થઈ જાઉં. મને છે ને રેડી થતાં વાર નહીં લાગે તો હું ફટફટ રેડી થઈ જાઉં. આ થોડા વાસણ છે ઘસી નાખું. થઈ ગઈ છું રેડી. આજે છે ને હું કશું જ નહીં લઈ જતી સિવાય પાણીની બોટલ. આજે પાણીની બોટલ લઈ જવામાં આવશે કેમ કે અમે જમી લીધું છે તો આજે ખાલી પિક્ચર જોઈને પાછું આવવાનું છે. નો ફાલતુ ખર્ચાશ. એ તો છે ને ખાલી ફોન માટે મેં કરેલું. બાકી જે થમ્સઅપની બોટલને લઈ ગયેલી નીકળે તો આજે ખાલી પાણીની બોટલ લઈ જઈશું. તો બસ અમે નીકળીએ છીએ. અમારો છે 9 વાગ્યાનો શો છે તો 2 વાગી ગયા છે. સન્નાટા ક્યું હે ભાઈ. આજે પહેલી વખત થિયેટરમાં મેં જોયું છે કે કોઈ આમ એટલું શાંત લાગે છે ને એમ. કોઈ છે આજે મંડે છે. કાલે બધા સન્ડે લોકો ફરી ફરીને થાકી ગયા હોય એટલે મંડે કોઈ આવે નહીં મૂવીમાં રેસ્ટોરન્ટ. વડા સ્પેશિયલ વડા 120 ખાવાનું જોઈને મારું મન લલચાઈ જાય છે. સમજ રહ્યો સમજ રહ્યો સમજ રહ્યો. ખાવાની મારી છે ને કમજોરી છે બટ તો બી છે ને શરીરમાં કંઈ જણાતું નહીં. ત્યાં હું જાડી નહીં થતી ખબર નહીં કેમ બટ છે ને ખાવાની મારી કમજોરી છે. હું ચિરાગથી કોઈ બી વખત ગુસ્સે થાઉં ને
તો એટલે મતલબ એ મનાવવા માટે છે ને ખાવા લઈ જાય બહાર, બસ મારી છે ને આટલી જ એ હોય. સાચી વાત ને? તું મને ખવડાવી દે તો હું માની નહીં જતી. આજે એ મને કંઈક ખવડાવી દે ને તો હું માની જાઉં બસ. બીજું એવું કંઈ ને કે ગિફ્ટ જોઈએ, આ જોઈએ, મારી એ બહુ કમજોરી છે, બહુ ડેન્જર. તો અમે લોકો છે ને 15 મિનિટ વહેલા આવી ગયા છે, તો એટલે અમે બેઠા છીએ અહીંયા આગળ. એ કુરિયર Here we come! A few inches later. તો અમે છે ને મૂવી જોઈને નીકળી ગયા છે. મૂવીના રિવ્યૂ એવા હતા કે છે ને ટાઈમ નીકળી જાય એવું મૂવી હતું. એમ કોમેડી અને એવું સારું હતું, એમ ટાઈમપાસ મૂવી હતું. પ્રતિક ગાંધીની એક્ટિંગ મસ્ત હતી, હે ને ચિંડુ? એની જે આંગળી કપાઈ જાય છે ભાઈ, એની એક્ટિંગ બહુ જોરદાર હતી. એમ પિક્ચરવાળા ભાઈ એટલા બધા હોર્ન મારે છે, એટલા બધા હોર્ન મારે છે ને, ગાડો આપીશું એમને હાચેમાં. જો પાછળ જઈને બતાવો. પાછળ ગાડી કોની છે ખબર છે? મિતુલભાઈની છે. એટલા હોર્ન મારે છે ને. જો અમે નહીં હાથમાં આવીએ, તમારા હાથમાં અમે નહીં આવીએ. જ્યાં લગીને બિલ્ડિંગમાં નહીં પહોંચે ને ત્યાં લગીને હોર્ન માર કરશે. આમ આ બી ઓછો નહીં ઊભી રાખે છે પાછળ રસ્તાની વચ્ચે. રેસ નહીં લગાવવાની. ચેન્ડુ बाय बाय टाटा गुड बाय. ઓ ભાઈ શું કરે? આપણે રેસ નહીં લગાવી. જો આજુ માણસ. ઓય વિડિયો કાઢ. જો ઓય રેસ થોડી લગાવાય તારે. આવી કોઈ ગાડી ચલાવી યાર. જાને હવે કઈ ના કઈ વાર મને તો આવી ગાડીને રેસથી છે ને બહુ બીક લાગે. એમ અમે ઓલમોસ્ટ ઘરે પહોંચી જ ગયા છે. બસ તમે ઉપર જઈએ. રાતનું જમવાનું, અચ્છા રાતનું જમવાનું મેં કીધું નહીં. આજે છે ને હું બનાવું છું સેવસળ. તો હું છે ને સવારે વટાણાને બધું પલાળી દીધેલું, તો આજે રાતે જમવામાં સેવસળ બનાવવાની છું. તો અહીંયા છે ને 6:30 થઈ ગયા છે. તો આવીને ચા પી લીધી, નાસ્તો બી કરી લીધો મેં. તો અહીંયા મેં સેવસળનું છે ને રેડી કરી દીધું છે. હું આજે છે ને આખી રેસીપી નહીં બતાવું, કંઈક તો હું છે ને ટ્રાય કરીશ થોડું થોડું બતાવવાનું. મેં અહીંયા છે ને આવીને લીલી ડુંગળી બી સમારવાની કાલે મંગાવેલી, એ મેં સમારી દીધી છે. અહીંયા ટામેટાની પ્યુરી, અહીંયા ડુંગળી અને દાબેલીની લસણની ચટણી બચેલી ને તો એ આમાં નાખીશ. આ આદું છે. પછી અહીંયા મેં તરી બી બનાવી દીધી છે. તરી વગર તો છે ને સેવસળ અધૂરું છે. અને અહીંયા મેં વટાણા બોઇલ કરી દીધા છે. ચિરાગ ગયો છે પાઉં લેવા માટે, અને ભાવનગરી ગાંઠિયા અને લીલી ડુંગળી વગર સેવસળ તમારું અધૂરું છે. તમે બરોડાથી જોતા હશો મારા બ્લોગ, જે બી જોયો તો પ્લીઝ મને કમેન્ટ કરજો. મહાકાળીનું સેવસળ છે ને બહુ જ ફેમસ હોય છે. અમે લોકો આણંદ હતા ત્યારે જતા હતા અમે ખાવા માટે. હું એક વખત ગઈ છું, બટ મને ઠીક લાગ્યું. એમ કરતાં હું ઘરે સારું બનાવું છું, મને એવું ફીલ થાય છે. તો આજે બનાવીએ. મારા જોડે છે ને સેવસળનો મસાલો પતી ગયો છે. તો ચિંટુ પાઉં લેવા ગયો છે ને, તો મેં એને કીધું છે કે તું સેવસળનો મસાલો લઈને આવજે. તો ત્યાં લગીને થોડી ગ્રેવી આપણે રેડી કરી દઈએ. એને વધારે પ્રિફર કરું છું કે ગરબા સાંભળતા ગરબા બી નહીં કે કંઈ બી મ્યુઝિક સાંભળતા હું જમવાનું બનાવે. મને પહેલેથી એવી આદત છે. આજે અમારા જીવનનો કેટલો સુંદર દિવસ છે. આજે અમે રમશું પ્રીતમની સાથે. આજે અમે રમશું પ્રીતમની સાથે. હાથોમાં હાથ નાખીને. બહુ નહીં બતાવો, નહીં તો મારો કોપીરાઇટ આવી જશે. તો મારું છે ને આવી આદત હોય છે કે હું જમવાનું કરતાં ગરબા કે સોંગ કંઈ બી હોય બધું સાંભળું છું. અને ગ્રેવી રેડી કરી દીધી છે. હવે સેવસળનો મસાલો નાખવાનો બાકી છે ખાલી. તો એ ચિરાગ લઈને આવે પછી હું નાખું. એ આવે જ છે, રસ્તામાં જ છે. બસ હવે બીજું કંઈ કામ નથી. જમવાનું રહ્યું છે હવે ખાલી, કેમ કે મારે ગરબા ક્લાસ જવાનું છે ને, એટલે હું જલ્દી બનાવું છું. 6:45 તો વાગી ગયા.
કાલે તો રવિવાર હતો એટલે કાલે જવાયું નહીં એટલે મીન્સ કે રજા જ હોય ગરબા ક્લાસમાં બટ તો બી એક દિવસ બ્રેક પડે ને પછી બીજા દિવસથી ચાલુ કરે ને તો આમ થોડા પગ દુખે એમ એ ટાઈમે. જો હવે આમાં છે ને પાણી નાખીશું આપણે. પાણી નાખી આમાં બહુ વધારે પાણી જશે કેમ કે આમાં છે ને જેટલી તરી હોય ને મતલબ પાણી એવું તો એ સારું લાગે. બહારના સેવસરમાં છે ને તરી અલગથી મૂકેલી જ હોય કેમ કે પાવ એવી વસ્તુ છે ને કે પાણી વધારે વહેલું ચૂસી લે એમ. તો એ લોકો છે ને તરી લીંબુ અને આ લસણની તરી મેં જે બનાવી છે એ લોકો અલગથી આપે એમ. તો આવું કંઈક દેખાય છે જો. તો આને થોડું ઉકાળવા દઈશું. મસાલો નાખવાનો બાકી છે. ધેટ્સ ઇટ. બસ પછી પતી ગયું. મસાલો નાખી દીધો છે સેવસરનો. એને રહેવા દઈશું હવે અડધો કલાક. પછી ગરમ કરીને પછી ખાવાનું. તમારે થોડું કામ છે તો એ પતાવી લો ને પછી તમને મળું. મારો જમવાનો ટાઈમ થઈ ગયો છે. હું અહીંયા જમવા બેસી ગઈ છું. આ છે સેવસર. આમાં મેં છે ને તરી નાખી છે. અહીંયા લીલી ડુંગળી, લીંબુ, ભાવનગરી ગાંઠિયા અને પાવ. તો હું જમી લઉં અને જો વિચારું છું કે હું ગરબા ક્લાસમાં જઉં કે નહીં એમ કે ચિરાગ ઘરે જાય અને થોડું કામ બી છે નેલ્સનું. તો જોઉં કે ગરબા ક્લાસ જવું કે નહીં ખબર નહીં હમણાં મને. તો પહેલાં હું જમી લઉં પછી તમને મળું. જમી લીધું છે. હું છે ને જઉં છું ગરબા ક્લાસ. મારે છે ને બહુ મોડું થઈ ગયું. મારે એક કામ હતું તો એ કામ પતાવ્યું. તો હવે ગરબા ક્લાસ જઉં છું. આપણે કાલના બ્લોગમાં મળ્યા. આ બ્લોગ છે ને હું અહીંયા જ એન્ડ કરું છું. તો તમને આ બ્લોગ ગમે તો લાઈક શેર એન્ડ કમેન્ટ જરૂરથી કરજો. આપણે નેક્સ્ટ બ્લોગમાં મળ્યા. બાય બાય.